કી જય. ટોટલ લોસ થઈ ગયો. કેબિન આખું થઈ ગયું છે. હવે ડ્રાઈવરને શું આપણે કઈ ખબર. હેલો દોસ્તો, કેમ છો તમે બધા? મજામાં? તો તમારું સ્વાગત છે મારા બીજા વ્લોગમાં. તો આજે છે આપણે અત્યારમાં સવારમાં ઉઠી ગયા છીએ વહેલા, કારણ કે આપણે જવાનું છે પાનેરા જામુનમાના દર્શન કરવા. એટલે આપણે 10 જણા જઈએ છીએ રૂમેથી, બધા ટોટલિંગ જણો જઈએ. તો તમને મળીએ આપણે આગળ વિડીયોમાં બના રહેજો. આજે બહુ મજા આવે. તો ભાઈ મિત્રો જઈએ છીએ અમે પાનેરા જામુનમાના દર્શન કરવા, અને ભાઈ વિડીયોમાં ટેકથી સુધી બનાવી દેજો બરોબર. અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, ભાઈને સપોર્ટ કરજો, વિડીયોને લાઈક કરી નાખજો. જય જામુન. હજી થોડું ખાયલા હતા, ગાડી થઈ ગઈ તરસી. અહીંયા પેટ્રોલ પુરાવી દીધું છે. હા, અજયભાઈની ગાડીમાં હજી પૂરે છે. આપણી ગાડીમાં કમ્પ્લીટ થઈ ગયું છે. હવે નીકળીએ છીએ હવે પાછા કન્ટિન્યુ આપણા સફર પર. વિડીયોમાં બનાવી રહેજો, બહુ મજા આવશે. આપણે અત્યારે લગન કન્ટિન્યુ ડ્રાઈવ કરતા હતા. હવે ડ્રાઈવ આપણે ઘડીક 5 મિનિટ પૂરો ખાધો છે. અહીંયા આવી નાની અમથી હોટલ છે, એમાં આપણે ચા પાણી પીવા ઊભા રહ્યા છીએ. જો અહીંયા બધા બેઠા છે, ગાડીઓ બધી ઘડીક ઊભી રાખીને આપણે ચા પાણી પીવા આવ્યા હતા. ચા પાણી તો પી લીધા છે. હવે બસ અહીંથી રવાના થવાના છીએ. હવે આપણી ગાડી ડ્રાઈવ કરે છે દિશાનભાઈ ભીલ. હવે આપણને કંડક્ટરની પોઝ આપી દીધી છે. દિશાનભાઈ ડ્રાઇવિંગ કરે છે. મિત્રો એ નીકળે છે હવે. પછી લઈ જાવ બધી ફાફડી. શું કહેજો ભરતભાઈ, તમને ભૂખ લાગી ગઈ? ઓર્ડર અપાઈ ગયો, ભૂખ લાગી છે, નાસ્તો કરી લે. હું ઓર્ડર દીધો? ઓર્ડરમાં ખમણ લીધા છે અને ફાફડા. નિલેશભાઈ, તમે વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું? હવે
તો આ શીખલી પાસે ભૂખ આવતા ભૂખ લાગી ગઈ, બધા બેસી ગયા છે, ઓર્ડર દઈ દીધો નાસ્તો કરવા. દોસ્તો આપણો નાસ્તો તો આવી ગયો છે. જો અહીંયા બધા બેસી ગયા છે, એના નાસ્તો ચાલુ કરીએ આપણે. અહીંયા હવે હોલ્ટ પૂરો થઈ છે ને હવે અહીંથી પાછા નીકળીએ છીએ. આ હોટલ હતી, નાસ્તો તો સારો હતો, પણ તમે શું કહેશો ભાઈ હોટલ વિશે શું કહેવા માંગશો? હોટલ વિશે થોડુંક હોટલ જામી નહીં બહુ, નાસ્તો મસ્ત બધું રેડી, બાકી આ હોટલ હવાય નહીં આપણે ન અવાય ને? ના ભાઈ આ હોટલે હવે આવતા નહીં તમે, અમારે તો અવાજ અવાઈ ગયું છે. તો ચાલો બને રહેજો વિડીયોમાં, જે આપણે કલાકનો રસ્તો હજી કવર કરવાનો છે. બને રહેજો, મજા આવશે તમને આગળ. બરોબર, વિડીયોને ગમતો હોય લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો. દિશાનભાઈ આપણે ગાડી લઈને કમ્પ્લીટ થઈ ગયા છે. હું આ માવો અંબાવે છે. પહોંચી ગયા છીએ હા પાનેરા પહોંચી ગયા છીએ. પાનેરાની માર્કેટમાં આવેલા જઈએ છીએ અત્યારે. આગળથી દાદરા ચાલુ થાય છે અને હું આપણે કન્ટિન્યુ વ્લોગમાં રહેજો, મજા આવશે. હવે જે છે હાસું છે, માતાજીના દર્શન કરીએ હમણાં, બગીચા ચડીએ. વ્લોગમાં બને રહેજો અને વિડીયો ગમતો હોય લાઈક ફોલો કરી નાખજો, કમેન્ટ કરજો. આપણે દાદરા ચડવાનું ચાલુ કરી દીધું છે. અહીંયા જો બગીચા ચાલુ થઈ ગયા છે અને આપણે આજે ઘણા બગીચા ચડવાના છે. ચાલો આપણે કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો. આપણે દર્શન કરાવીએ હમણાં માતાજીના. 190 બગીચા પીગા હતા, આપણને ભીડ પડી ગઈ છે પૂરેપૂરી. હજી પણ તો આપણે ડુંગરો ચડવાનો છે. બના રહેજો, મજા આવશે તમને. આપણા 50 પગથિયા પૂરા થઈ ગયા છે મિત્રો. વ્લોગમાં બના રહેજો, મજા આવશે. ફાઇનલી દોસ્તો આપણે ચડી ગયા છીએ. હવે 20 બગીચા બાકી છે. હવે તમને દેખાડું. અહીંયા મંદિર જો આવી ગયું છે. આપણે પહોંચી ગયા. માતાજીની દયાથી આપણે ભાઈ ચડી ગયા છીએ. ફાઇનલી દોસ્તો આપણે પૂગી ગયા. જો અહીંયા મંદિર, બોટ સંપલ અહીંયા નીચે ઉતારવાનું કહે છે. પૂગી ગયા છે, તમને દેખાડું. અહીંયા કે કહું છે મંદિરમાં દર્શન કરવાની લાઈન છે અત્યારે તો. હા ચડી ગયો, હવે થાકી ગયા છે, પહોંચી ગયા. આપણે માતાજીની દયા છે એટલે તો સરે પણ વધારે નાખીએ. મળીએ કે ચાલુ રાખો, આપણે દર્શન કરાવીએ તમને.
કાજી. અહીંયા આપણે જઈએ અત્યારે મંદિર લાઈનમાં ઊભા છે દર્શન કરવા. ટ્રાફિક બહુ કાજી છે. તો અહીંયા કંઈક આવી સીન છે તમને દેખાડું. મંદિરમાં સખ્ત ફોટા પાડવાની મનાય છે, પણ તમે દર્શન કરી દો. અહીંયાથી દર્શન કરાવવું, અંદર પાડવા દે ના કરવા, શૂટિંગ કરવા દે ના કરવા દે, અહીંયાથી દર્શન કરી. ટ્રાફિકમાં ઊભા છે, ફોટા પાડવાની ના પાડે છે. જય તો અહીંયા આ મંદિર છે, અંદર ફોટા પાડવાનું મને છે, પણ તો આપણે થતા એટલા દર્શન કરાવી દીધા. આપણેથી બનતું થયું એમ કરાવ્યું, તમે જોઈ શકો છો. અહીંયા એક મંદિર છે ને એક હવે મંદિર અહીંયા છે, તમને દેખાતું મંદિર છે. અહીંયા સામુંડમાનું મંદિર તમને દેખાતું છે, 3 મુખવાળા સામુંડમાં પાનેરા જોઈ શકો છો તમે. અંદર ફોટા પાડવા નહીં દેતા, પણ તો આપણે બને એટલા પ્રયત્ન કરીને આપણે એમાં કર્યું છે. અહીંયા એક છે હનુમાન દાદાનું મંદિર, તમે જોઈ શકો છો. અહીંયાથી નીચેનો નજારો કંઈક અહીંયા હવો છે. અહીંયાથી ઘણું મસ્ત વ્યૂ છે બધો, તમે જોઈ શકો. અહીંયા કંઈક છે આ નીચે, ત્યાં પણ આપણે જઈશું. અત્યારે તો આપણે આગળ અહીંયા આમ જઈએ છીએ ચેક. તો બના રહેજો, મજા આવશે તમને. હજી દોસ્તો આપણે તો હજી ઘણી વસ્તુ જોવાની છે, તમે વ્લોગમાં બને રહેજો કન્ટિન્યુ. ને જો મજા આવતી હોય ને તો લાઈક, ફોલો, સબસ્ક્રાઈબ કરી નાખજો. અહીંયા બધું આ ઝૂનવાળી વસ્તુ છે. અહીંયા કંઈક જોરદાર લોકેશન છે, એકવાર વિઝિટ કરજો, અહીંયા આવજો દરરોજ. જોઈ શકો છો. હજી આપણે કન્ટિન્યુ ચાલીએ છીએ હજી. આપણે હજી અહીંયા કંઈક આવું છે, બધું પ્રાચીન છે અહીંયા, જોઈ શકો છો. અહીંયા પાણી ઢગલી કરેલી છે બધી. તમને હું આ ભોયરામાંથી દેખાડું નીચે. વાહ, જોરદાર બધું વ્યૂ છે અહીંયા. અને માતાજીનું મંદિર અહીંયા બીજું પણ એક આવી ગયું છે, તો આપણે ત્યાં દર્શન કરવા જઈએ છીએ. તમે બન્યા હું તમને આગળ દર્શન કરાવું છું. તો અહીંયા ક્યાંક મંદિર છે, હવે શાનું છે તો ખબર નથી, તમને હું દેખાડું. કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. અહીંયા આપણે સાંડલો કરી દઈએ. અહીંયા શ્રીફળ ને એવું બધું મળે જ છે, નીચેથી ના લાવો તોય ચાલે. અહીંયા પાસે એક દાદરા આવી ગયા છે, તો આપણા પાછળના ભાગમાં આવી ગયા ભરતભાઈ. અમે દોસ્તો આપણે આ ડુંગરાના પાછળની સાઈડના રસ્તામાં આવી ગયા છીએ, એટલો આપણે ફર્યા. તો અહીંયા બીજો પણ રસ્તો છે પાછળની સાઈડમાંથી, તમે જોવો. અહીંયા વ્યૂ બધે ફેક્ટરી છે, એટલે આમ તમે જોઈ શકો છો વ્યૂ બધું. તો અહીંયા જોરદાર છે. તમારે ફોટો શૂટ કરવાના શોખીન હોવ, ફોટા પાડવાના, તો અહીંયા તમે વ્યૂ જોઈ શકો છો. અહીંયા છીએ અમે કરાવીએ છીએ. કન્ટિન્યુ હાલીએ છીએ, હજી તો ડુંગરા ઉપર જ જઈએ, હજી નીચે ઉતરશું આપણે હમણાં. તો અહીંયા આવું કંઈક છે. અહીંયા તો જે હાલ્યા જઈએ છીએ, અહીંયા જોઈ શકાય છે. આગળ જઈએ છીએ, અહીંયા તો બધા ફોટો શૂટ વાળા જ છે. અહીંયાથી વ્યૂ એક નંબર છે, એટલે બધા ફોટો શૂટ કરે છે અહીંયા. જુઓ, માતાજીના દર્શન કર્યા, બહુ મજા આવી.
અને હકીકતમાં અહીંયા બહુ સારું છે ને, એકવાર આવવું જરૂરથી છે. તો હવે આપણે અહીંથી નીચે ઉતરીએ છીએ. હવે કિશનભાઈ શું કહેવા માંગશો? બહુ મજા આવી ભાઈ, તમે એકવાર વિઝિટ કરજો, મુલાકાત કરજો. પવન ને જે હરિયાળી છે ને, હરિયાળી કુદરતી માહોલ છે બધું. આ કુદરતી માહોલમાં જરૂર આવવું એકવાર. આવો તમે કુદરતી માહોલ જોવા નહીં મળે છે એમને તો બરાબર આવજો હવે તમે એકવાર. ને અહીંયા બહુ મજા આવી. જો અહીંયા મંદિર છે. હવે આપણે અહીંથી નીચે ઉતરીએ છીએ. હળવું જોઈ શકો છો. તો આપણે નીચે ઉતરતા હતા ને આતા મળી જશે આપણને. જોઈ શકો આપણે. તમે શું કહેશો આપણી ચેનલ માટે? કેવીક મજા આવી? આપણે તો હું અહીં કેટલા વાર રહી ગયો. એમને થાકી ગયા કે દાદરા ચડી? નહીં તકલીફ નહીં. દાદા ચડી ગયા પણ આપણને ભીં પડી ગઈ છે. અમને ભીં પડી ગઈ, દાદા ચડી ગયા. અમને ભીં પડી ગઈ, તકલીફ થઈ ગઈ છે પૂરેપૂરી જેવી કોઈ હતી. અહીંયા એક ભોળાનાથનું મંદિર પણ છે, તમે જોઈ શકો છો. સ્વયંભૂ રામેશ્વર મહાદેવ મંદિર છે, તમને જોઈ શકો. દર્શન કરાવીએ તમે. અંદર જઈએ છીએ આપણે. અહીંયા ગંગા માતાજીનું પણ સ્થાનક છે. એ ગંગા માતાજી. તો અહીંયાથી આપણે પ્રસાદી તો લઈ લીધી છે. અહીંયાથી પ્રસાદી લીધી છે આપણે. આવું છે, જોઈ શકો છો. અહીંયા છે આપણે અહીંયાથી પ્રસાદી લીધી છે. હવે હળવું નીચે ઉતરવાની તૈયારી છે, પણ ભરતભાઈ ને તેવું બધા જે ઉપર છે હજી આવી ગયો. બીજા બધા ઉપર છે ને તેની વાટે ઊભા છે. આવે જ છે હવે. એનું હું ખાવ નીલાભાઈ? તમને નામ તો ખબર જ હશે. ન ખબર હોય એને? આમળા છે એમ કહે છે બધું. તો આપણે અહીંયા આવ્યા છે સબી લેવા. સબી લઈ લીધી છે. અહીંયાથી એક સબી લીધી છે આપણે. જોઈ શકો છો. નાની સબી નું છે. એક લઈ લીધી છે. જોઈ શકો છો. અહીંયાથી સબી લીધી છે. મસ્ત સબીઓ છે. 60 રૂપિયા લીધા પણ પૈસા વસૂલ છે. ફાઇનલી અહીંયા નીચે ઉતરી ગયા છીએ. જો અહીંયાથી આપણે એન્ટર જતા ને અહીંયાથી આપણે એક્સિટ થઈ ગયા છીએ. જો પાર્કિંગમાં પાછા આવી ગયા. હવે આપણે ગાડીઓ પડીને ત્યાં જવાનું છે. હવે હામદભાઈ ને દિશાનભાઈ ને બધા નીચે ઉતરી ગયા. કઈ જગુના મળ્યા નથી. હવે એને આપણે ગોતીને એની પાસે જઈએ. બના રહેજો બ્લોકમાં. હજી આપણે ઘણું કામ છે. ભટકાતા રહી ગયા છે. આડનગર એક્સિડન્ટ થઈ જાત એટલે બના રહેજો બ્લોકમાં. જો અહીંયા આપણે નીચે ઉતરી ગયા ને અહીંયા આપણો ડુંગરો હતો પાછળ. ચડી ગયા છે. હામદભાઈ ખોવા ગયા હતા, એ ચડી ગયા છે. તો તમે ખોવાઈ જાય જતા. તમે અમારી સાથે બન્યા રહેજો. સુરત લંગી બરોબર. ખોવાઈ જાય જતા. કૃપાથી અહીંયા પોગી જાય, પાછા તમારી કૃપાથી સુરત પોગાડી જો તો વધારે સારું. જય માં સાઉન્ડમાં. જો આખું ગ્રુપ આવી ગયું છે. હજી એક જણ મિસ્ટેક છે. આમ ગાડીએ બેઠા છે. ફાઇનલી દોસ્તો આપણે અહીંથી નીકળી ગયા છીએ. હવે એક જગ્યાએ દરિયા કિનારે જઈએ છીએ. બસમાં બની જાય, બનાવી રહેજો, મજા આવશે બહુ.